रैयान रगियान हनियान साइदा ला जमा अवादहु या अरहमर राहिमीन सल्ली अला मुहम्मद व आले मुहम्मद। बर मोहम्मद वाले मोहम्मद आवाज़े बुलंद पंजे तनी सलवार। सलामत इमाम ज़माना आवाज़ बुलंद सल्लल्लाहु ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबे इलाहिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लअनतुल्लाहि अला आदाइहिम व गासिबे हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सल्लल्लाहु अलैहि व अला आबाई फ़ी हाज़िहि साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहुम अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। मबाद क़ाल अल्लाहु तबारक व तआला फ़िल हदीसिल क़ुदसी या अहमद लौला कलमा खलक़तुल अफ़लाक लौलल अली लमा खलक़तुक व लौलल फ़ातिमा लमा खलक़तुमा व मुहम्मद व आले मुहम्मद तमाम तारीफ़ तमाम सना तमाम शुक्र परवरदिगार आलम માટે કે જેણે આપણને ફર્શ મહેફિલ પર જશ્ને બતુલ મનાવવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી। ખરેખર અહલે બેત અલૈહિસ્સલામનો જિક્ર કરવો મજલિસના બહાને કે દુઆના બહાને કે મહેફિલના બહાને કે મુશાયરાના બહાને આ એક અઝીમ અલ્લાહની ઇબાદત છે અને કારણ કે આજની જે મુનાસિબત છે એની તો એક શાન જ અલગ છે। જન્નતની औरतोंની સરદાર તમામ આલમીનની औरतोंની સરદાર ખાતુને જન્નત જેને આપણે કહીએ એ અઝીમુલ મર્તબત બીબી કે જે ફાતિમા પણ છે સૈયદા પણ છે રાઝિયા પણ છે અને મરઝિયા પણ છે જે ઝહરા અને ઝકિયા છે જે રસૂલની દુખ્તર છે જે મૌલા અલી अलैहिस्सलामની ज़ौजा છે જે માદરે હસનૈન છે। આ અઝીમુલ મર્તબત હસ્તી જેમની વિલાદતની મુનાસિબત હું આપ તમામ હઝરાતને મુબારકબાદી પેશ કરું છું અને આવો આપણે સૌ સાથે મળીને બારગાહ અહલે બેત अलैहिस्सलामમાં એક સલવાતના તોહફા થકી મુબારકબાદી પેશ ખરેખર જનાબે ઝહરાની પવિત્ર ઝાત ઉપર दुरूद मोकल खाली कोई एम के अल्लाहुम्मा सल्ली अला फातिमा
વબિહા વબાલ્યા વબનિયા. તો શું કીધું છે? મન સલ્લા અલૈહી, એ બેટી ફાતિમા, જે કોઈ તમારી ઉપર દુરૂદ મોકલે, તમારી પર સલવાત મોકલે, ગફરલ્લાહુ ઝુનુબહુ, અલ્લાહ એના ગુનાહોને માફ કરે, વ અલહકહુ બી હૈસો કુંતુ મિનલ જન્નત, અને જન્નતમાં જ્યાં હું હોઈશ ત્યાં મારી સાથે એને રાખવામાં આવશે. બીજાની ગિરામી, ગુનાહોની માફી એક ઇનામ છે, અને બીજું ઇનામ જન્નત. અને જન્નતમાં પણ એ જગ્યા કે જ્યાં રસૂલે ખુદાનો મકામ છે. તો આ કેટલું બધું અઝીમ ઇનામ છે. તો જરૂર છે કે આપણે મુસલસલ આ બીબીની ઝાત ઉપર જઈએ, દૂધ મોકલતા રહીએ, ત્યાં સુધી કે આપની ઉપર કોઈ સલામ મોકલે, અસ્સલામુ અલૈકી યા બિન્ટ રસૂલિલ્લાહ, ખાલી એટલું કોઈ કે મુસલસલ 3 દિવસ સુધી, તો જન્નત એની પર વાજિબ થઈ ગઈ. પૂછવામાં આવ્યું કે શું તમારી જિંદગીમાં કે તમારી વફાત બાદ પણ? તો કીધું કે મારી હયાતમાં પણ અગર કોઈ મને 3 દિવસ સલામ કરે તો આ સવાબ, અને શહાદત પછી પણ જો મને સલામ કરવામાં આવે મુસલસલ 3 દિવસ, તો જન્નતી બંદા ઉપર વાજિબ થઈ જાય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો બેશુમાર ફઝાઇલના માલિક છે. કહેવામાં આવે છે કે બેટી બાપ માટે રહેમત હોય છે. એ બેટીનું શું કહેવું કે જે રહેમતુલ લીલ આલમીન માટે રહેમત છે, જે આલમીન માટે જે રહેમત છે, એ રસૂલના દુખ્તર જનાબે ફાતિમા રસૂલ માટે રહેમત બની. આ કોઈ નાની મોટી વાત નથી. ત્યાં સુધી એક હદીસની અંદર છે કે મર્દ જ્યારે શાદી કરે છે તેનું અડધું ઈમાન સુરક્ષિત થઈ જાય છે, અડધું ઈમાન મહેફૂઝ થઈ જાય છે. કુલ્લે ઈમાન જે છે એની શાદી, એની સાથે શાદી જનાબે ઝહેરા, મતલબ એમની ઝાત, એમની અઝમત એટલી બધી અઝમત. કીધું કે જન્નત માના કદમોની નીચે છે. અલ જન્નતો તહત અक़દામિલ ઉમ્મહાત, જન્નત તમારી માના કદમોની નીચે છે. તમે માની ખિદમત કરો, તમને જન્નત મળી જશે. જન્નત કંઈ દૂર તલાશ કરવાની જરૂર નથી. જન્નત માના કદમો નીચે છે. હસનૈન જે જન્નતના જવાનોના સરદાર છે, એની જન્નત ક્યાં છે? જનાબે ઝહેરાના કદમો છે. મતલબ કે આપની શાન, આપની અઝમત એટલી બધી બુલંદ છે કે સાદિક આલે મોહમ્મદ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, ફરમાવે છે કે કોઈ પણ નબીની નબુવત જ્યાં સુધી મુકમ્મલ નથી, જ્યાં સુધી તેઓ અમારી જદ્દા ફાતિમાની વિલાયતનો ઇકરાર નથી. મતલબ ફાતિમાને મૌલા માનવા, એમને પોતાના આકા માનવા, એમની વિલાયતને માનવી એ નબુવત માટે જરૂરી છે. તો ખિલાફતનો તો ક્યાં સવાલ જ છે. નબી ત્યાં સુધી નબી નથી બની શકતા, આદમ ત્યાં સુધી નબી નથી, નૂહ ત્યાં સુધી નબી નથી, ઇબ્રાહીમ ત્યાં સુધી નબી નથી, જ્યાં સુધી તેઓ ફાતિમાને પોતાના મૌલા ન માને, એમની વિલાયતને તસ્લીમ ન કરે, એમની ઇતાઅત ન કરે, ત્યાં સુધી નબી નથી. અને એ વ્યક્તિ કેવી રીતે ખલીફો બની શકે? જે ફાતિમાને અઝિયત આપે, જે ફાતિમાને દુઃખ પહોંચાડે, જે એમની નાફરમાની કરે, જે એમને જે છે એ તકલીફ દે. હરગીઝ હરગીઝ આવો વ્યક્તિ જે છે એ મુસલમાનનો ખલીફા નથી બની શકતો. બલકે આવા વ્યક્તિનું ઠેકાણું જે છે એ જહન્નમ છે. કારણ કે ફાતિમા જે છે પૈગંબર ઇસ્લામનો જુઝ છે. મતલબ જે રીતે મકામ રસૂલ ખુદાનો છે, અગર કોઈ રસૂલ ખુદાની તૌહીન કરે તો એ ભલે ગમે એટલી નમાજ પડે પણ એની નમાજ નથી. એવી જ રીતે ફાતિમાની તૌહીન પણ ઇન્સાનની જે છે ઇબાદતને બેકાર બનાવી દે છે, એના ઈમાનને જે છે બરબાદ કરી દે છે, એના ઇસ્લામને તબાહ કરી દે છે. તો જનાબે સૈયદા, જેમની અઝમત એટલી બધી છે કે 11મા ઇમામ તો ત્યાં સુધી કહે છે, નહનો હુજ્જતુલ્લાહ અલા ખલ્કી વ જદ્દતુના ફાતિમા હુજ્જતુલ્લાહ અલૈહા. અમે અલ્લાહની મખલૂક ઉપર હુજ્જત છીએ, અને અમારી ઉપર જો કોઈ હુજ્જત હોય તો એ અમારી જદ્દા છે.
મતલબ કે મખલુકાતનો વજૂદનો સબબ અમે અહેલે બેત છીએ, અમે 11 ઇમામો છીએ, અને અમારા વજૂદનો સબબ જો કોઈ હોય તો એ અમારી જદ્દા છે. ત્યાં સુધી કે આજના જમાનાના આપણા ઇમામ કે જે આજે જુમ્માનો દિવસ પણ એમનાથી મનસૂબ છે, એ પોતે બયાન કરે છે વફી ઇબ્નતે રસૂલિલ્લાહ લી ઉસ્વતુન હસના, બિનતે રસૂલ મારા માટે નમૂને અમલ. બીજાને ગિરામી આપણે ઇમામે જમાનાને મોડેલ રાખીએ છીએ, આઈડિયલ માનીએ છીએ, એમની સીરત ઉપર અમલ કરવાની આપણે કોશિશ કરીએ છીએ, એમને પોતાના નમૂને અમલ રાખ્યા. અને ઇમામે જમાના કોને નમૂને અમલ રાખે છે? બિનતે રસૂલ. તો આ બધી અઝમતો ફઝીલતો કે માસૂમીને બયાન કરી છે. ત્યાં સુધી કે ખુદ ખુદાવંદે આલમ શું કહે છે જુઓ, યા અહમદ, શબે મેરાજની વાત છે. અલ્લાહ જે છે એ રસૂલ ખુદાને મુખાતિબ થઈને કહે છે, યા અહમદ, હે અહમદ, લવ લાક લમા ખલકતુલ અફલાક, અગર તમે ન હોત તો હું આ અફલાકને પેદા ન કરું. મતલબ કે જમીન અને આસમાનને ખલ્ક ન કરું, કાયનાતને ખલ્ક ન કરું. અત્યાર સુધી આપણે જનરલી આ જ જુમલો સાંભળીએ છીએ, બરાબર, કે રસૂલ ખુદા ન હોત તો દુનિયા અલ્લાહ ખલ્ક ન કરે. આગળના જુમલા બે છે. શું આગળ કીધું? લવલલ અલી લમા ખલકતો, અગર અલીને પેદા કરવાનો મકસદ ન હોત તો એ અહેમદ હું તમને પેદા ન કરત. લવલલ ફાતિમા લમા ખલકતુમા, અને અગર ફાતિમાને પેદા કરવાનો મકસદ ન હોત તો હું એ અલી તમને અને એ અહેમદ તમને પણ પેદા ન કરે. આની પરથી આપણને ખબર પડે છે કે જનાબે ઝહેરાની ઝાત એટલી બધી અઝમત વાળી છે કે જે 22 ખિલકતે નબી અને અલી, નબી અને ખિલકતની, નબી અને અલીની ખિલકતનો સબબ જો કોઈ બન્યા હોય એ જનાબે સૈયદા છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે આ ચીજને એક શાયર અહેલે બેતે બહુ खूबसूरत અંદાજમાં બયાન કરી. કહે છે કે पर्दे राज उठाती है हदीस कुदसी, हदीस कुदसी જે મેં બયાન કરી, पर्दे राज उठाती है हदीस कुदसी, जामे इरफान पिलाती है हदीस कुदसी, ज़हन खाबीदा जगाती है हदीस कुदसी, सारे आलम को बताती है हदीस कुदसी, और होते नबियों के नबी और न वली होते, होते नबियों के नबी और न वली होते, ये न होती मतलब फातिमा न होती, ये न होती तो न अहमद न अली होते, ये न होती तो न अहमद न अली होते. पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु तो आप सल्लल्लाहु अलैहि शान अपनी अजमत જે છે એ આપણે સમજી નથી શકતા, ખાલી સમજવા ખાતર, કારણ કે વિલાદતની મુનાસબત છે, બીબીની અઝમત સમજવી હોય તો જનાબે મરિયમથી આપણે તકાબુલ કરીએ, કારણ કે જનાબે મરિયમને તમામ મુસલમાનો માને. જનાબે મરિયમ, જનાબે સૈયદા, અલ્લામા મજલિસી બહારુલ અનવારની અંદર 12 પોઈન્ટ લઈને આવ્યા છે કે જે આપ સલામુલ્લાહ અલૈહાની શાન અને અઝમત બયાન કરી. કહે છે કે મરિયમ બિનતે ઇમરાન, ઇમરાનની દીકરી હતા, અને ફાતિમા બિનતે મોહમ્મદ, મોહમ્મદની દીકરી, અને ડેફિનેટલી ઇમરાન કરતાં મોહમ્મદની ફઝીલત વધારે છે, એટલે આપ સલામુલ્લાહ અલૈહાની અઝમત વધી છે. કહે છે કે મરિયમની કિફાલત જનાબે ઝકરિયાએ કરી, અને ફાતિમાની કિફાલત રસૂલ ખુદાએ કરી, અને ડેફિનેટલી ઝકરિયા કરતાં રસૂલ ખુદાની ફઝીલત વધારે. મરિયમની કિફાલત જનાબે ઝકરિયાએ બહેસિયત, કારણ કે યતીમીની હાલતમાં હતા, ઇમરાન ગુજરી ગયા હતા અને યતીમ હતા મરિયમ, તો કિફાલત જનાબે ઝકરિયાએ કરી, અને યતીમની પરવરિશ કરવી, એની કિફાલત કરવી મુસ્તહબ અમલ છે. ફાતિમાની તરબિયત અને એમની કિફાલત રસૂલ ખુદાએ બાપ તરીકે કરી, અને બાપ તરીકે ઔલાદની તરબિયત કરવી એ વાજિબ છે, અને ડેફિનેટલી વાજિબ જે છે એ મુસ્તહબ કરતાં વધારે ફઝીલત વાળો. તો આ રીતે જનાબે સૈયદા જે ફઝીલત વાળો.
કીધું કે જનાબ ઈસાની વિલાદત અય્યામે જાહેલિયતમાં થઈ હતી અને હસનૈનની વિલાદત અય્યામે ઇસ્લામની અંદર થઈ હતી. અને ડેફિનેટલી ઇસ્લામનો દોર જાહેલિયતનો દોર કરતાં વધારે અઝીમ છે, એટલે હસનૈનની ફઝીલત જેટલી વધી જાય. ત્યાં સુધી કે જનાબે મરિયમની તહારત માટે અલ્લાહે શું કીધું? ઇન્નલ્લાહ અસ્તફાકે વતહરકે. અલ્લાહે તમને ચૂંટી કાઢ્યા અને તમને પાક કર્યા. જ્યારે જનાબે સૈયદાની તહારત માટે શું કીધું છે? વયુતહિરુકુમ તત્હીરા, મતલબ કે તાકીદી તહારત છે. જનાબે મરિયમની તહારતની એ અસર આવી કે એમની ઔલાદમાંથી એક ફરજંદ માસૂમ થયા, જનાબે ઈસા. જ્યારે જનાબે સૈયદાની તહારતની અને ઇસ્મતની એ અસર આવી કે એમની ઔલાદમાંથી 11 ઇમામો માસૂમ છે. 11 ઇમામો માસૂમ છે. જનાબે ઈસા માસૂમ અને અહીંયા 11 इमाम मासूम. मरियम जरा संभल, ये अदब का मकाम है, ये बारगाह दुख्तरे खैरुल अनाम है. तुम मादरे नबी हो तो क्या हुआ, इनका पिसर तुम्हारे पिसर का इमाम है. जनाब ईसाना इमाम जो कोई હોય એ જનાબે સૈયદાના ફરજંદ, આખરી ફરજંદ છે. જ્યારે ઝુહુર ફરમાવશે તો જનાબ ઈસા એમની પાછળ નમાઝ પઢશે. પર મોહમ્મદ આલ એમના માટે કહેવામાં આવ્યું કે લા તહઝન, તમે ડરો નહીં, તમે ગમ ન કરો, તમે રંજીદા ન થાઓ. કુરાન કરીમની અને જનાબે સૈયદા માટે શું કહેવામાં આવ્યું? ઇન્નલ્લાહ યગઝિબુ લિગઝબે વ યરઝા લિરઝાકે. એ ફાતિમા, અલ્લાહ તમારા ગઝબનાક થવાથી ગઝબનાક થાય છે અને તમારા ખુશ થવાથી ખુશ થાય છે. મતલબ કે તમે જુઓ કે આખી દુનિયાના લોકો, તમામ નબીઓ, તમામ વલીઓ, તમામ સિદ્દીકો, તમામ શહોદા, તમામ ઓલમા, તમામ તોલબા, તમામ મોમિનો એમ ચાહે છે કે અલ્લાહ મારાથી રાજી થઈ જાય. અને અલ્લાહની રઝા ફાતિમાની રઝામાં છે. મતલબ અલ્લાહ એમ ચાહે છે કે ફાતિમા જે છે રાજી થઈ જાય. દુનિયા ચાહે છે કે અલ્લાહ રાજી થાય, અલ્લાહ ચાહે છે કે ફાતિમા રાજી થઈ જાય. આ અઝીમ ઇસ્મત કરતાં પણ અઝીમ મકામ જનાબ ઝહરાનો છે કે આપના ગઝબનાક થવાથી અલ્લાહ ગઝબનાક થાય, આપના ખુશ થવાથી અલ્લાહ ખુશ થાય. એટલે જ આપણે વારંવાર નથી કહેતા બસ बीबी राजी हो जाए, राजी हमें यकीन है हो जाएगा खुदा, बस बीबी राजी हो जाए. जनाब ज़हरा जो राजी થઈ જાય તો પછી અલ્લાહ જે રાજી જરૂર થઈ જશે. ત્યાં સુધી કે જેનાથી જનાબે ઝહરા નારાજ હોય, દુનિયા ભલે એને રઝી અલ્લાહ કે, અલ્લાહ એનાથી હરગીઝ રાજી નહીં થાય. અલ્લાહ એનાથી હરગીઝ રાજી નહીં. મોમિનો પણ એને રઝી અલ્લાહ નથી કહેતા. શું કહે છે મોમિનો? मकाम बर्ग ये है कि फूल राजी हो जाए, वो खुश नसीब है जिससे रसूल राजी हो जाए, और मैं मान लूँगा तुम मगर मैं वो खुश नसीब है जिससे रसूल राजी हो जाए, और जिसे जिसे कहो मैं रजी अल्लाह मान लूँगा, मगर ये शर्त है कि बतूल राजी हो जाए, मगर ये शर्त है कि बतूल राजी. आप सलाम अलैहा, જેનાથી આપ રાજી ઈ રઝી અલ્લાહ, એનાથી અલ્લાહ રાજી. જેનાથી આપ નારાજ ઈ રઝી અલ્લાહ નથી, બલકે લાનતુલ્લાહ છે. એ લાનતુલ્લાહ છે. મુસલમાનો માટે જરૂરી છે કે એની ઉપર સુબહ શામ લાનત મોકલવી જોઈએ, મુસલસલ લાનત મોકલવી. એને રઝી અલ્લાહ ન કહેવું જોઈએ, ઈ જૂઠા છે. એને સિદ્દીક ન કહેવું જોઈએ. સિદ્દીક અકબર જે છે એ ફક્ત મૌલા અલી છે. સિદ્દીકતુલ કુબરા જનાબે સૈયદા. આ સિવાયના કોઈ જે છે એ સિદ્દીક નથી.
ઇસ્ફહાનની અંદર એક આલિમે દીન જેથી રિસેન્ટ જ વાક્યો છે કે તકરીર કરવા માટે અય્યામે ફાતિમિયાની મજલિસો બયાન કરવા ગયા અને જ્યારે એ જોયું કે મજમો જે છે એ જમા થઈ ગયો છે, જવાન લોકો વધારે છે, તો બાગે ફિદકની વાત કાઢી અને બાગે ફિદકનો વાક્યો બયાન કર્યો કે કેવી રીતે ઝાલિમોએ જે છે એ ગસ્બ કર્યો એને અને કેવી રીતે જનાબે ઝહેરા દરબારમાં એનો મુતાલેબો કરવા માટે ગયા. જ્યારે આપ સલામુલ્લાહ અલૈહ આપણે જાણીએ છીએ કે દરબારની અંદર ગયા તો કીધું કે ભાઈ બાગે ફિદક એવી મારો હક છે. તો આ ઝાલિમ ખલીફાએ જે છે એ હદીસ ઘડી કાઢી. શું કીધું કે રસૂલ ખુદાનું ફરમાન છે કે આમાં અંબિયા કોઈ વારસો છોડતા નથી, નબીઓ જે છે એ કોઈ વારસો છોડતા નથી. તો જનાબે ઝહેરાએ કીધું કે શું કુરાન જૂઠ કહે છે? કુરાનની અંદર તો લખ્યું છે કે સુલેમાન દાઉદના વારિસ છે, જનાબે યહિયા જે છે ઝકરિયાના વારિસ છે, અને મારા બાબા જે છે એ જૂઠ નથી બોલતા. તું મારા બાબા ઉપર જૂઠનું બહતાન ન મૂક કે અંબિયા વારસો નથી મૂકતા. જ્યારે કે કુરાન કહે છે કે નબી એક નબી બીજા નબીના વારિસ હોય છે, નબી પોતાની ઓલાદને જે છે એ વારસદાર તરીકે મૂકતા કહે છે. તો કહે છે કે નહીં, અને આવી રીતના એ જે છે એ ગસ્બ કર્યો. જનાબે ઝહેરા જે છે એનાથી નારાજ થઈ ગયા. પછી મજમાને કહે છે કે જે શખ્સ કુરાનથી વિરુદ્ધ હદીસ ઘડતો હોય શું એને સિદ્દીક કહેવું જોવે? તમે લોકો એને સિદ્દીક કહો છો જ્યારે કે તમે કુરાનની મુખાલફત કરો છો, તમે જનાબે ઝહેરાને અઝિયત પહોંચાડો છો, જે જૂઠ બોલે છે કુરાનથી વિરુદ્ધ. જવાનો જે છે એ વિચાર કરવા લાગ્યા કે નહીં આ વાત બરાબર છે. ત્યાં સુધી કે તકરીર જ્યારે પૂરી થઈ, આલિમે દીન પોતાના જે છે રોકાણ જે હતું ત્યાં ગયા. બીજા દિવસે જ્યારે તકરીર કરવા માટે આવ્યા તો એક ઝઈફ શખ્સ જે હોલની બહાર જે ઊભા હતા, જેના પ્રોગ્રામ આયોજન પણ કર્યો હતો, એ કહે છે કે મને એ કહો કે મરહબા બેકુમનો અર્થ શું થાય? તો કહે છે કે મરહબા બેકુમ અરબી શબ્દ છે અને એનો મતલબ થાય છે શાબાશ શાબાશ, વેરી ગુડ વેરી ગુડ. તો એ શખ્સ જે રોવા લાગ્યા અને રોઈને કહે છે કે ગઈ રાત્રે ખ્વાબની અંદર જનાબે સૈયદા આવ્યા હતા અને આવીને મને કીધું કે પેલા આલિમને તમે કહી દેજો મારા તરફથી મરહબા બેકુમ, મરહબા બેકુમ. કારણ કે એ આલિમે દીને જનાબે ઝહેરાની સચ્ચાઈને જે ઉજાગર કરી અને એના જે મુખાલિફ હતા એના જૂઠાણાને બહાર પાડ્યું. પરિણામે આપ સલામુલ્લાહ અલૈહાએ એની હોંસલા અફજાઈ કરી અને એનાથી જે ખુશ થયા. તો જનાબે ઝહેરાની ખુશનુદી હાસિલ કરવી, આપના હકની દિફા કરવી, આપની જે ફઝીલતોને બયાન કરવી, એની અંદર જે છે એ છુપાયેલી છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તકરીરથી પછી મજમાની અંદર જે ગેર લોકો હતા, ગેર શિયા, એ પણ જે છે એ શિયા થયા. અને હકીકત છે આ જનાબે ઝહેરાની હકની વાત આપણે કરશું તો લોકો જુદી વિચારતા કરશે અને અલ્લાહ એમને તૌફીક આપશે. બીબી સલામુલ્લાહ અલૈહાની સાથ હિદાયતની મરકઝ, હિદાયતની મરકઝ. આપના દૌરની અંદર પણ યહૂદી લોકો આપણને ખબર છે કે ઇસ્લામના દુશ્મન, પૈગંબર ઇસ્લામના દુશ્મન, ત્યાં સુધી કે એ લોકો એક દિવસ પ્લાન કર્યો કે રસૂલ ખુદાની તૌહીન કરીએ, એના દીનને જે છે એ નીચો પાડી દઈએ. પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યા, આવીને કહે છે કે મારા ઘરે મારી બેટીની શાદી છે, તમે જે છે એ તમારી બેટી ફાતિમાને મોકલો અમારી શાદીમાં. રસૂલ ખુદા કહે છે કે ભાઈ એનો ઇખ્તિયાર અલીને, તમે અલી પાસે જાઓ. મુલ્લા અલીની ખિદમતમાં આવ્યા. મૌલા અલી અલૈહિ સલામે કીધું કે આનો ઇખ્તિયાર ખુદ જનાબે સૈયદાને, તમે એમની પાસે જાઓ. જનાબે સૈયદાએ જ્યારે જોયું કે મારી ઉપર જે છે ઇખ્તિયાર છે, મને ઇખ્તિયાર છે શું કરવું શું ન કરવું, તો એ પછી જે હા પાડે છે. હવે હા તો પાડી દીધી, પણ તમને ખબર છે, આપણને ખબર છે, સાંભળીએ છીએ મજલિસોમાં કે આપની ચાદર એવી હતી કે જેની અંદર ખજૂરીના પાંદડાના પૈવંદ હતા અને યહૂદી લોકો આ જ ચાહતા હતા
કે રસૂલની બેટી આવા લિબાસમાં આવે જેથી એના મઝહબની તોડીન તેના વિશે વિચાર કરતા શું કરું. સમય થઈ ગયો જવાનો. ત્યાં દખુલ બાપ છે, દરવાજો ખોલ્યો તો શું જોયું કે હુરો, જન્નતની હુરો, જન્નતી લિબાસ, ઝવેરાત, ખુશ્બુ લઈને આવ્યા છે. અને જ્યારે આપ સલામુલ્લાહ અલૈહા એ જન્નતી લિબાસ જબે તન કર્યો, ખુશ્બુ લગાડી, ઝેવરાત પહેર્યા અને એ શાન ઓ શૌકતથી યહૂદીના ઘરે જે શાદીની તરકીબ હતી એમાં શામિલ થયા. હાજર લોકો જન્નતની ખુશ્બુ સૂંઘીને જે છે એને સહન ન કરી શક્યા અને બેહોશ થઈ ગયા. ત્યાં સુધી કે દુલ્હન પણ બેહોશ થઈ ગઈ. અને જ્યારે થોડી વાર પછી બધા લોકો હોશમાં આવ્યા પણ દુલ્હન હોશમાં ન આવી. આપ સલામુલ્લાહ અલૈહા ને રંજ થયો કે આ શું, કે મારે લીધે જે છે એ આ ઘરની અંદર રંજોગમ છે. નહીં, વઝૂ કર્યું, 2 રકાત નમાઝ પડી, દુઆ કરી કે આની જે છે જિંદગીને લૌટાવવામાં આવે. હજી દુઆ તમામ નહોતી થઈ, એ દુલ્હન જે છે એ હોશમાં આવી ગઈ. બર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે દુલ્હન આપના કદમોમાં પડી ગઈ, ઇસ્લામ કબૂલ કરે છે અને એની સાથે બીજી 500 ઓરતો એ પણ ઇસ્લામ કબૂલ કરે. આ વાક્યો આપણને બતાવે છે, મશહૂર વાક્યો છે, પણ કહેવાનો મકસદ એ છે કે ઘણીવાર ઘણા લોકો એમ કહે છે કે આ મોતબર નથી, આ કિસ્સો મોતબર નથી, આ વાત મોતબર નથી. નહીં, બલકે આટલી બધું મોતબર છે કે અગર કોઈ મુશ્કેલી હોય, પરેશાની હોય તો ઇન્સાન જે આ કિસ્સાને દોહરાવે એની મુશ્કેલીને હાજત જે છે એ પૂરી થશે. પર મોહમ્મદ આલ મોહમ્મદ ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા અઝીમુલ મર્તબત ઝાત છે. આપના भी इंसाने मुसलसल જે તવસ્સુલ ઇખ્તિયાર કરવું. તવસ્સુલ એવું નહીં કે ખાલી આપણે યામે ફાતિમિયામાં જ યાદ કરીએ, વિલાદતના દિવસોમાં જ યાદ કરીએ. નહીં, મુસલસલ અગર કોઈ બંદો ડેઈલી યા ઝહરા 135 વાર પડે, એની મુશ્કેલી આસાન થશે, એની તકલીફ જે છે એ દૂર થશે. ઘણા બધા વાકિયાત છે. કિતાબ એક મહેરે માહતાબ કરીને છે, જેની અંદર 20-30 વાકિયાત એવા છે જેમાં લોકોએ જુદી જુદી તકલીફોની અંદર આપ સલામુલ્લાહ અલૈહી તવસ્સુલ કર્યું અને હાજતો જે પૂરી થઈ, મુશ્કેલીઓ આસાન થઈ. ફાંસીની સજા થવાની હતી, અટકી ગઈ. ખૂન કર્યું હતું, એ ખૂનની સજા જે માફ થઈ ગઈ. ત્યાં સુધી કે વિમાન જે પ્લેન ક્રેશ થઈ ગયું, એમાં જે માણસ જે જીવતો અને આબાદ બચી ગયો. ત્યાં સુધી કે ઝાલિમ લોકોની ચુંગાલમાં આવેલા માણસો પણ બીબી સલામુલ્લાહ અલૈહાથી ઇસ્તિગાસા કરે છે, તવસ્સુલ કરે છે, જેના લીધે એની હાજત એની મુશ્કેલી જે છે એ આસાન થાય. તો આવી રીતે આપણા માટે પણ જરૂરી છે, કારણ કે આજનો દિવસ બહેતરીન દિવસ છે કે આપણે પણ મુસલસલ આપ સલામુલ્લાહ અલૈહાથી તવસ્સુલ ઇખ્તિયાર કરીએ. અને આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં, કારણ કે આપણા જદ જનાબે આદમની દુઆ પણ બેહક કે ફાતિમા કહેવાથી કબૂલ થઈ. આપણે પણ ફાતિમા સલામુલ્લાહ અલૈહાનો વાસ્તો દઈને બારગાહ ખુદાવંદીમાં દુઆ કરીએ. ઇલાહી બેહક કે ફાતિમા વ અબીહા વ બઅલહા વ બનીહા व सिर्रिल मुस्तौदे फीहा इलाही बेहक के मोहम्मद व आले मोहम्मद हमारे मुख्तसर इबादत में कबूल फरमाओ, हमारा गुनाह कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक के मोहम्मद व आले मोहम्मद इमाम ज़माना अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत ना कादिमों ने नासिर मोहम्मद शुमार फरमाओ. जन्नतुल बकी ની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાओ. माबूद बेहक के मोहम्मद व आले मोहम्मद तमाम बीमारों ने शिफा कुल्ली अता फरमाओ और उम्मीद मग़फ़िरत फरमाओ. शिया ने हिफाजत फरमाओ. इलाही बेहक के मोहम्मद व आले मोहम्मद दुनिया में ज़ियारत इमाम और आखिरत में शफ़ाअत अहले बैत नसीब फरमाओ. वाक़िअ दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम.